આ ખેડૂતોને તમે જેની થાળીમાં ખાવ છો એનું રક્ષણ કરવા માટે તો 4 શબ્દો બોલો. અને એ ભૂલથી નીકળેલા શબ્દ ઉપર જાણે તમે સોપારી લીધી હોય કે મા ભૌમની રક્ષા કરનારને અમે બદનામ કરીને જ રહેવું. લાલજી દેસાઈ મા ભૌમની રક્ષા કરનાર છે, તમારી જેમ તાઇફાઓ કરનાર નથી. હું તાઇફાઓ જ કહું છું. ભૂલથી બોલાઈ ગયો ને એના માટે લાલજીભાઈ દેસાઈએ એક વખત એનો પોતાની ફેસબુકમાં વિડીયો બનાવી અને ખેદ વ્યક્ત કરી દીધો. કેટલાક કલાકારોને જાણે બીડું ખોપાણું હોય, સોપારી દેવાઈ હોય, એવી રીતે કેટલાક કલાકારો મેદાનમાં આવી ગયા. લાલજીભાઈ માફી માગે. અરે ભાઈ, ખેદ તો વ્યક્ત કરી દીધો છે. હેક્ટર ગૌચર ખાનગી કંપનીઓ ખાઈ જઈ રહી છે અને એને એ જ કંપનીઓને સરકાર પોષી રહી છે. આ કંપનીઓ કે આ સરકાર સામે બોલવાની હિંમત છે તમારામાં? આપણે બધાએ ડાયરામાં બહારવટિયાઓના ખૂબ વખાણ આ જ કલાકારોના મોઢેથી સાંભળીએ છીએ કે ફલાણા બારવટિયાએ આ કર્યું ને ફલાણા બારવટિયાએ આ કર્યું. એ બારવટીયો એટલે શું? આજનો લાલજી દેસાઈ. કંપનીઓ તો ઘણી છે, એમાં કંપની એક જ કહેવાય. મારા અદાણીની વાત જ ના થાય. એ જ કલાકારને કહેવા માંગુ છું કે કચ્છમાં હજારો હેક્ટર જગ્યા ગૌચરની એ જ અદાણીએ પચાવી પાડી છે ને એની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કચ્છના માલધારીઓ અને ખેડૂતો લડે છે બચાવવા માટે. આજે તમે એમ કહો છો કે અમને પૈસા આપે એટલે અમે તો વખાણ કરીએ. કલાને વેચી નાખી જ તમે. અને તમારી કલાને તમે વેચી નાખી હોય તો તમે કલાકાર કેવાના ભાઈ? લાલજી દેસાઈ જે કોંગ્રેસના નેતા છે અને એમને કલાકારો માટે કંઈ કીધું તો સ્વાભાવિક છે. જે ગોદી કલાકારોના ફેવરમાં સરકાર પણ ઉતરી આવી, સરકારના મંત્રીઓ પણ ઉતરી આવ્યા. પણ હવે ધીમે ધીમે લાલજી દેસાઈના સમર્થકોમાં ખેડૂત આગેવાનો અને સ્વયં ગુજરાત કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલિયા પણ આવ્યા છે. તેમણે સવાલ કર્યો છે એવા તમામ કલાકારોથી કે તેઓ ખેડૂતો વિશે ક્યારે બોલ્યા, ખેડૂતોની પાયમાલી વિશે ક્યારે બોલ્યા, ખેડૂતોની ખરાબ સ્થિતિ માટે ક્યારે બોલ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલભાઈ આંબલિયાએ આવા તમામ કલાકારોને શું કહ્યું. 2 તારીખે ગુજરાતની અંદર ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી ટ્રેક્ટર રેલી યોજાઈ અને ભાજપની આખી સિસ્ટમ 2 તારીખ પહેલાં 3-4 દિવસ કામે લાગી. એનામાં ધારાસભ્યોએ આવી ગયા, ત્યાં મંત્રી છે એ આવી ગયા અને ત્યાં ભાજપની આખી ટીમ ખેડૂતોને સમજાવવા લાગી કે આ રેલીમાં જાવ નહીં, અમે તમારાથી શક્ય એટલી મદદ કરશું. વીજ લાઈનોમાં જે પ્રશ્નો છે એનું નિરાકરણ લઈ આવવા માટે, નવી એસઓપી માટે અમે પ્રયત્ન કરશું. પણ હું મોરબીના ખેડૂતોને અભિનંદન આપું છું. મોરબીના ખેડૂતોએ એ ભાજપના આગેવાનોને, ધારાસભ્યને આંખમાં આંખ નાખીને કહ્યું કે આજ સુધી ક્યાં હોઈ ગયા હતા, અમે ટ્રેક્ટર રેલીમાં અમારા હક માટે જવાના છીએ. અને આખું ગુજરાત સાક્ષી છે. હજારો ટ્રેક્ટર લઈ અને ખેડૂતો સ્વયંભૂ આવ્યા. ભાજપના આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી ભાજપે કલેક્ટર અને પોલીસ તંત્રને કામે લગાડ્યું. રવિવારના દિવસે, રવિવાર હતો 1 તારીખે, રવિવારના દિવસે રાત્રે 8 વાગે કલેક્ટર ઓફિસ ખોલી. જે ખેડૂતો આવવાના હતા એને ફોન કરીને ના પાડી કાલે તમારે આવવાની જરૂર નથી. તેમ છતાં ખેડૂતો એની વાતમાં ન આવ્યા. પ્રશાસને શક્ય એટલા પ્રયાસ કર્યા રોકવા માટેના, પણ રેલી નીકળી. અને આ રેલી નીકળી, એનો રેલો આવ્યો ગાંધીનગર.
અદાણીને, અંબાણીને અને અદાણી અંબાણીને પોષતી સરકારને. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થવા માંડ્યા. લોકો આ મુદ્દાને લઈને ખૂબ ચર્ચા કરવા માંડ્યા. તો આ હોશિયાર ભાજપે આને ડાયવર્ટ કરવા માટે એક અવળો શબ્દ ઉપાડી લીધો, જે લાલજીભાઈ દેસાઈથી ભૂલથી બોલાઈ ગયો, ને એના માટે લાલજીભાઈ દેસાઈએ એક વખત એનો પોતાની ફેસબુકમાં વિડીયો બનાવી અને ખેદ વ્યક્ત કરી દીધો, દિલગીરી વ્યક્ત કરી દીધી. પણ આ લોકોને ભાજપના ઈશારે, સરકારના ઈશારે આખો મુદ્દો ડાયવર્ટ કરવો તો ખેડૂતોનો જે મુદ્દો ગુજરાતમાં પહેલી વખત મજબૂતાઈથી ઊભો થયો, ભાજપના લોકો ચર્ચા કરવા લાગ્યા હતા કે ના રેલી થયો. ગુજરાતમાં લોકમુખે આ ટ્રેક્ટર રેલીની ચર્ચા, સોશિયલ મીડિયામાં ટ્રેક્ટર રેલીની ચર્ચા આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે કેટલાક કલાકારોને જાણે બીડું હોપાણું હોય, સોપારી દેવાયું હોય, એવી રીતે કેટલાક કલાકારો મેદાનમાં આવી ગયા. લાલજીભાઈ માફી માગે. અરે ભાઈ, ખેદ તો વ્યક્ત કરી દીધો છે. કેટલાક કલાકારોએ કલાકારોના ઇતિહાસ, કવિઓના ઇતિહાસની વાતો કરવા માંડ્યા. હું એમ કહું કે હું પોતે કવિ હૃદય છું તો કોકને ખરાબ લાગે, એટલે હું એવું નથી કહેતો. પણ હું કવિઓના હૃદયને ઓળખું છું. હું કલાકારો જે દિલથી કલાકારો, પૈસા માટે કલાકારો છે એની વાત નથી, દિલથી કલાકાર છે, દિલથી કવિ છે, એના હૃદયને હું ઓળખું છું. એનું હૃદય બહુ કુમળું હોય અને એ હૃદય એવું ન હોય કે જ્યારે પોતાના ઉપર કોઈક ભૂલથી એકાદો શબ્દ બોલાઈ જાય એના ઉપર બૂમબરાડા કરવા માંડે. એ કવિઓના હૃદય, જેની તમે ઇતિહાસની વાત કરો છો. ગઈકાલે મેં બહુ બધા લોકોને જાહેર માધ્યમોમાં, કેટલાક કલાકારોને મેં સાંભળ્યા અને એણે કવિઓના ઇતિહાસ કહ્યા કે કવિઓ આમ હતા ને કવિઓ તેમ હતા, કલાકારો આમ હતા ને કલાકારો તેમ હતા. મેં સાંભળ્યા એને. પણ એ કવિઓએ જે કવિતાઓ લખી છે એ કોના ઉપર લખી છે? એ કલાકારોએ જે લોક જાગૃતિનું કામ કર્યું છે એ કોના માટે કર્યું છે? એ કવિઓ હોય કે એ કલાકારો હોય, એણે સત્તા સામે લખેલા ગીતો છે, સત્તા સામે લખેલી કવિતાઓ છે. આપણે બધાએ ડાયરામાં બહારવટિયાઓના ખૂબ વખાણ આ જ કલાકારોના મોઢેથી સાંભળીએ છીએ કે ફલાણા બારવટિયાએ આ કર્યું ને ફલાણા બારવટિયાએ આ કર્યું. એ બારવટીયો એટલે શું? આજનો લાલજી દેસાઈ. બારવટીયો એટલે શું? આજનો લાલજી દેસાઈ. તમારામાં એમ હિંમત છે લાલજી દેસાઈના વખાણ કરવાની? એ લાલજી દેસાઈ કે જે ગૌચર બચાવવા માટે લડે છે, જે માલધારીઓ માટે લડે છે, જ્યાં ડિમોલેશન થાય છે ત્યાં જઈને લાલજી દેસાઈ લડે છે, જ્યાં ખેડૂતોના ખેતરમાં અદાણી અંબાણી જેવી વીજ કંપનીઓ દાદાગીરીથી થાંભલાઓ નાખે છે ત્યાં પોતાના ખર્ચે જઈને લડે છે. આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા જ્યારે બારવટિયાઓ બારવટું ખેલતા હતા ત્યારે એ સરકાર, એ સમયની સત્તા સામેની લડાઈ હતી. અને એ સમયના કવિઓ અને એ સમયના કલાકારોએ બારવટિયાના વખાણ કર્યા છે. કોઈ સત્તા સામે જઈને મુજરા નથી કર્યા. એ કવિઓ હતા, એ કલાકારો હતા. અને એ કલાકારોએ જ કવિતાઓ લખી છે કે જેના ધડ ધીંગાણે, જેના માથા મસાણે એવો પાડીઓ થઈને મારે પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ ધડ ધીંગાણે અને માથા મસાણે એ કોના માટે લખાયું છે? જે ગાયોનું રક્ષણ કરતા હતા એના માટે લખાયું છે. જે ગાયોના રક્ષણ કરવા માટે જે લડવાની તાલાવેલી અને તત્પરતા હતી એના માટે લખાયું છે ને એના માટે ગવાયું છે. તો એ ગાયોનું રક્ષણ કરવું, અને જો રક્ષણ ના કરતા હોય તો એની સામે બોલવું, લખવું, આ કવિઓનું અને કલાકારોનું કામ છે.
આજે દેશમાં ગૌ નિકાસની ક્યાં શું સ્થિતિ છે ખબર છે તમને? કેમ ગૌ નિકાસ, ગૌ માંસના નિકાસ વિશે એક શબ્દ એક પણ કવિ કે એક પણ કલાકાર કે એક પણ કથાકાર બોલતો નથી? અહીંયા કેમ મોઢું તમારું સિવાઈ જાય છે? બોલો ને તાકાત હોય તો કે ગૌ નિકાસમાં, ગૌ માંસના નિકાસમાં આપણે કયા સ્તરે આવી ગયા છીએ? તમે સનાતન ધર્મની વાત કરો છો કે કલાકારો સનાતન ધર્મને બચાવવાનું કામ કરે છે, તો સનાતન ધર્મમાં સૌથી વધારે મહત્વ મારી ગાય માતાનું અને ધરતી માતાનું છે. એ જ ગાય માતાના ગૌ માંસની નિકાસમાં દેશ આજે પહેલા, બીજા, ત્રીજા ક્રમે ઉપર નીચે રમત રમે છે. બોલો સરકારની નીતિ સામે. સનાતન ધર્મમાં ગાયને બચાવવી એ તો પહેલું કામ છે અને એના માટે જ લખાણું છે. જેના ધડ ધીંગાણે, જેના માથા મસાણે, એવો પાળીઓ થઈને પૂજાવું. લખો, બોલો. એ જ ગૌ માંસ ના કતલખાના ચલાવતી કંપનીઓ પાસેથી ભાજપે તો ફંડ લીધું છે, ચૂંટણી ફંડ. છે હિંમત? લાલજી દેસાઈ વિરુદ્ધ બોલનારા તમામ કલાકારોને કહું છું, તમારામાં હિંમત છે કે ગૌ માંસ નિકાસ કરતી, ગૌ માંસ પેદા કરતી કંપનીઓ પાસેથી ભાજપે ચૂંટણી ફંડ લીધું છે અને એની સામે, આ ભાજપ સામે બોલવાની તમારામાં હિંમત છે, તાકાત છે? તો બોલો ને. અહીંયા કેમ મોઢા સિવાઈ જાય છે? જે કચ્છમાં જઈને, કંપનીઓ તો ઘણી છે, એમાં કંપની એક જ કહેવાય, મારા અદાણીની વાત જ ના થાય. એ જ કલાકારને કહેવા માંગુ છું કે કચ્છમાં હજારો હેક્ટર જગ્યા ગૌચરની એ જ અદાણીએ પચાવી પાડી છે ને એની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કચ્છના માલધારીઓ અને ખેડૂતો લડે છે બચાવવા માટે. જે તમે સનાતન ધર્મની વાત કરો છો તો ગૌચર બચાવવાની વાત કેમ નથી કરતા? ગાયોને બચાવવાની વાત કેમ નથી કરતા? ગાયોના કતલખાનામાંથી ચૂંટણી ફંડ જે લે છે એની વિરુદ્ધ વાત કરવાની હિંમત કેમ નથી કરતા? અને વાત રહી લાલજીભાઈ જે કાર્યક્રમમાં બોલ્યા, એ કાર્યક્રમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ અદાણી કંપની 765 કેવી સાપકડા હળવદથી ચાલુ કરી અને લાલપુરની લાઈન અને માળિયાથી લાલપુર આવતી રિલાયન્સની 765 કેવીની લાઈન જે ખેડૂતોના ખેતરમાંથી નીકળવાની છે. ખેડૂતોની જમીનને આપણે મા ભોમ કહીએ છીએ અને મા ભોમ ઉપર એક નહીં 1000 કવિઓએ કવિતા લખી છે. આજથી 50-100 વર્ષ પહેલાના કવિઓએ, કલાકારોએ મા ભોમ વિશે અનેક ડાયરાઓ કર્યા છે અને એના વિશે બોલ્યા છે અને મા ભોમનું રક્ષણ કરવા માટે બોલ્યા છે. અને એ જ મા ભોમના હૃદયમાં આ અદાણી અને અંબાણી એના હૃદયમાં ખીલ્લા નાખે છે અત્યારે. અને મારી માના હૃદયમાં જ્યારે ખીલ્લા નાખાતા હોય ને ત્યારે ભૂલથી શબ્દ નીકળી જાય. અને એ ભૂલથી નીકળેલા શબ્દ ઉપર જાણે તમે સોપારી લીધી હોય કે મા ભોમની રક્ષા કરનારને અમે બદનામ કરીને જ રહેવું. લાલજી દેસાઈ મા ભોમની રક્ષા કરનાર છે, તમારી જેમ તાઇફાઓ કરનાર નથી. હું તાઇફાઓ જ કહું છું. કારણ કે ગઈકાલે મેં આ જેટલાઓને સાંભળ્યા એમાંથી 1-2 જણાએ કહ્યું છે કે અમને તો જે રૂપિયા આપે એના અમે વખાણ કરીએ. તો રૂપિયા લઈ અને જે વખાણ કરવા નીકળે એને તાઇફાકાર જ કહેવાય. અને એક ભાઈએ તો એવું કહ્યું, ઇટાલિયન કોંગ્રેસની વાતો
અરે ભાઈ, તે અગાઉ કયા ગીત ગાયા છે ઈ કે ને? યુક્રેન से आया मेरा दोस्त, दोस्त को सलाम करो. આ તારી કલાકારી છે? આ તારી કલાકારી છે ભાઈ? આવા તમે ગીત ગાઓ છો અને પછી સંસ્કારની વાત કરો છો, અને તમે પોતે તો પાર્ટીમાં છો. એટલે મહત્વની વાત એ છે કે લાલજી દેસાઈ ખેડૂતો માટે લડતો લડવૈયો છે. લાલજી દેસાઈ માલધારી છે. લાલજી દેસાઈ ગાયો અને ગૌચરને બચાવવા માટે લડતો માણસ છે. લાલજી દેસાઈ ખેડૂતોના ખેતરમાં, ખેડૂતોની છાતીમાં, ખેડૂતોની મા સમાન જમીનના હૃદયમાં જે ખીલા ભોંકે છે એ કંપનીઓની સામે લડતો માણસ છે. લાલજી દેસાઈ ક્રાંતિકારી છે. અને ક્રાંતિકારીઓ જ્યારે અવાજ ઉઠાવે ને ત્યારે બધાએ એકબીજાને મેસેજ કરવા પડે છે. જાહેરમાં કહેવું પડે છે, કલાકારો એક થાવ. મારે ખાલી કલાકારોને એટલું જ પૂછવું છે કે તમે તો કુમળા હૃદયવાળા છે, મેં જે શરૂઆતમાં વાત કરી એમ, તો તમારું હૃદય કેમ નથી દ્રવી ઉઠતું જ્યારે 8 વર્ષની દીકરી ઉપર રેપ કરવામાં આવે છે ત્યારે? તમારી કલમની શાહી ત્યારે કેમ સુકાઈ જાય છે જ્યારે રાજકોટમાં 35,000 ઘરને બેઘર કરવાની વાત આવે છે ત્યારે, ડિમોલેશન કરવાની વાત આવે છે ત્યારે તમારી કલમની શાહી કેમ સુકાઈ જાય છે કે તમારા મોઢે તાળા કેમ લાગી જાય છે? મને આ નથી સમજાતું. આ કવિ હૃદય તમારું ત્યારે કેમ દ્રવી નથી ઉઠતું? અંદરથી કેમ હચમચી નથી જાતું જેવી રીતે ગઈકાલે હચમચી ગયું છે? અને કવિઓ કે કલાકારોનો મેં નથી સાંભળ્યું ક્યારેય કોઈ વ્યવસાય હતો. કવિઓ અને કલાકારો તો એની મોજથી, એની મોજમાં મસ્ત રહેવા વાળા હતા. એને જે બોલાવે અહીંયા જઈ અને ગાવા વાળા હતા. એના ભાવ કોઈ નક્કી ના કરતું. આજે તમે એમ કહો છો કે અમને પૈસા આપે એટલે અમે તો વખાણ કરીએ. કલાને વેચી નાખી જ તમે. અને તમારી કલાને તમે વેચી નાખી હોય તો તમે કલાકાર કેવાના ભાઈ? તમે તમારી કલાને જ વેચી નાખો છો, પછી તમે કલાકાર ક્યાંથી રહ્યા? તમારી અંદરનો હૃદયને તમે મારી નાખ્યું હોય એવું લાગે છે. અને જો તમારું હૃદય જીવતું હોય, પાષણ ના થઈ ગયું હોય, પાષણ, પાષણ એટલે પથ્થર. મારે આજે કવિ કલાપીને યાદ કરવા છે. એ કવિ હતા જેણે રાજા સામે લખતા પણ ડર્યા નથી. એણે લખ્યું છે કે ધરા રસહીન થઈ છે, ધરા અથવા તો દયાહીન થયો છે નૃપ. આ લખવાની, રાજા સામે લખવાની હિંમત હતી એનામાં. આ છે હિંમત? ગૌમાંસ વિશે બોલવાની હિંમત છે? ગૌમાંસના નિકાસ વિશે બોલવાની હિંમત છે? ગૌમાંસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી જે ફંડ લે છે જે સરકાર, જે પક્ષ, એનું વિરુદ્ધ બોલવાની હિંમત છે? ગૌચરો, હજારો હેક્ટર ગૌચર ખાનગી કંપનીઓ ખાઈ જઈ રહી છે અને એને એ જ કંપનીઓને સરકાર પોષી રહી છે. આ કંપનીઓ કે આ સરકાર સામે બોલવાની હિંમત છે તમારામાં? જો હિંમત હોય તો બોલો. ઇતિહાસની તમે વાત કરી છે, ઇતિહાસ ચેક કરજો. ક્રાંતિકારી અને કવિ હોય કે કલાકાર હોય, એક સિક્કાની બે બાજુ રહ્યા છે.
આ દેશના કવિઓએ, આ દેશના ક્રાંતિકારીઓએ, આ દેશના કલાકારોએ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે હતા અને એની હાજરીમાં જવાહરલાલ નહેરુ વિરુદ્ધ પણ કવિતાઓ ગાઈ છે. આ કવિઓની હિંમત હતી, આ કવિઓની તાકાત હતી, આ કલાકારોની તાકાત હતી. એને કવિ કહેવાય, એને કલાકાર કહેવાય. છે હિંમત હોય તો એની સામે કયો. મેં કહ્યું એ ગૌ નિકાસ 1, 2, 3 ક્રમે આપણે વિશ્વમાં 1, 2, 3 ક્રમે છીએ ગૌ નિકાસમાં. ગૌ માંસ પેદા કરતી કંપનીઓ, વેચતી કંપનીઓ પાસેથી ભાજપે ફંડ લીધું છે. બોલો એના વિરુદ્ધ. છે હિંમત? આ બધુંય ભૂલી જાઓ. તમારા જેટલા ડાયરાઓ થાય છે, જેટલા આખા ગુજરાતમાં, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, જેટલા ડાયરાઓ થાય છે એમાંથી 80 થી 90% ડાયરાઓ ખેડૂતના દીકરા કરે છે, માલધારીઓના દીકરા કરે છે, ગરીબ પરિવારના દીકરાઓ કરે છે. એમાં પૈસા જેટલા ઉડાડે છે, જે તમારો જોશ જજ્બો વધારે છે, એ પૈસા ઉડાડનાર પણ ખેડૂતના દીકરા, માલધારીઓના દીકરા, ગરીબના દીકરાઓ છે. એ જ ગરીબ, એ જ માલધારી, એ જ ખેડૂતના ખેતરમાં અત્યારે આ વીજ કંપનીઓ થાંભલા નાખે છે. અને એની સામેની લાલજી દેસાઈની લડાઈ હતી. લાલજી દેસાઈની લડાઈ કોની સામેની હતી? ખેડૂતો માટેની. તમને જે ડાયરામાં બોલાવે છે એ ખેડૂતો, એ માલધારીઓ, એ ગરીબો. જે તમે કહો છો ને કે અમને પૈસા આપે એના ગુણ ગાઈએ, આ ખેડૂતોને તમે જેની થાળીમાં ખાવ છો એનું રક્ષણ કરવા માટે તો 4 શબ્દો બોલો. ક્યાંય આવડી મોટી ખરાબ જમીનમાં આપણી થઈ, એક શબ્દ ના બોલ્યા. આટલો કમોસમી વરસાદ થયો, એક શબ્દ ના બોલ્યા. આ કથાકારો, કલાકારો સનાતન ધર્મ, માભોમ, ગાય આ બાબતે બોલે છે અને બેન દીકરીના રક્ષણની વાત કરે છે. એમાં હું કહું છું, વાંઢિયાની ઘટના જુઓ, શું થયું? મારી મા દીકરીને આ અદાણીના હાથાઓ બનીને પોલીસ ઢળીને ખટારામાં નાખે છે, પોલીસની છકડીમાં નાખે છે. ત્યારે તમારું હૃદય કેમ ના દ્રવી ઉઠ્યું? સનાતન ધર્મના 4 મુખ્ય સંતો, જગતગુરુ શંકરાચાર્ય, અવિમુક્તેશ્વરાનંદની જે હમણાં ઘટના બની, ત્યારે તમારા મોઢા કેમ બધાયના સિવાય ગયા? કેમ કોઈ ના બોલ્યા? વાહરે તમારી કલાકારી, વાહરે તમારી અદાકારી. અને એકાદાતાને તો મેં સાંભળ્યા, લાલજીભાઈને તું તડાકે વાત કરતો હતો કે તારે ભાષણો કરવાનો શોખ હોય તો તું ભાષણો કર. મારા ભાઈ, એક બાજુ સંસ્કારની વાત કરો ને તમે પોતે પાછા એમાં સંસ્કાર દેખાડો, તમારા પોતાના સંસ્કાર છલકાવો. એ જે તું તડાકે વાત કરતો હતો એને હું કહેવા માંગુ છું કે ગીરમાં જ્યારે આ ફોરેસ્ટના ત્રાસથી 2 માલધારીઓએ જ્યારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, એમાંથી એક એક્સપાયર થઈ ગયા અને એક બચી ગયા, ત્યારે એની લડાઈમાં, એ ગીરના માલધારીઓની લડાઈમાં તું નહોતો આવ્યો. યા પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ જુનાગઢ એના માટે ગયા હતા. અને તું મારા ભાઈ, તું તડાકે વાતો કરે છે લાલજી દેસાઈને. એ જ ગીરની વાત કરું છું હું, જ્યાં માલધારીઓને
ફોરેસ્ટવાળાએ એટલો ગેરકાયદેસર ત્રાસ આપ્યો અને એના કારણે એક માલધારીએ 2 જણાએ દવા પી લીધી, એમાંથી એકનું મૃત્યુ થયું અને એક જીવંત રહ્યા. એની લડાઈમાં, એમની ન્યાયની લડાઈમાં પાલભાઈ આંબલિયા ને લાલજી દેસાઈ ગયા હતા અને ત્યારે તમે જૂનાગઢમાં જ હાજર હતા. ક્યાંય બીજે કથા કરવા કે કલા કરવા નહોતા ગયા. કેમ ત્યારે ન આવ્યા ત્યાં? પાલભાઈ આંબલિયાથી આપ કેટલા સમજ છો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.